મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ગઈકાલથી આ જ્ઞાન સપ્તાહ 2020નો આરંભ કરવામાં આવ્યો છે. ગઈકાલે આપણે પૂજ્ય આચાર્ય ધર્મબંધુજીને યુવા અને રાષ્ટ્ર ઉપર એમના વિચારો જાણ્યા. ખૂબ જ સરસ પ્રેરક ઉદ્બોધન આપણને માણવા મળ્યું. આજે ફરી એકવાર બીજા દિવસે બીજા એક વિષય સાથે આપની સમક્ષ આજના આ વક્તા ઉપસ્થિત થયા છે. આજે આપણે યુવા અને સ્વાસ્થ્ય, યુથ અને હેલ્થ ઉપર વાતો કરવાના છીએ. બહુ જ સરસ ઇન્ટરેક્ટિવ સેશન આજનું જવાનું છે, કારણ કે આજના વક્તા છે એ પ્રશ્નોત્તરીમાં માને છે અને એવું ઈચ્છે છે કે આપણે સૌ પણ સ્વાસ્થ્ય જાગૃતિ માટે થઈને આપણે જે કાંઈ આપણી અંદર જે કાંઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નો આપણે એમને કરીએ અને એના ઉકેલો છે એ મેળવીએ. આપણી વચ્ચે આજે અમદાવાદની ખ્યાતનામ સિમ્સ હોસ્પિટલના બહુ નિષ્ણાત હૃદયરોગના સર્જન ડૉક્ટર અનીશ ચંદારાણા ઉપસ્થિત છે. આપણે સૌ એમને તાળીઓથી વધાવશું અને આજે એમની પાસેથી આપણને ઘણું બધું, માત્ર હૃદયના તંદુરસ્તીની જ વાત નથી કરવાના, પણ આત્માની, મનની તંદુરસ્તીની વાત પણ એ કરવાના છે. ફિટનેસનું જે મહત્ત્વ છે આપણી જીવનમાં એના વિશે પણ એ આપણી સાથે વાત કરવાના છે. આમ અનીશભાઈ બહુમુખી પ્રતિભા છે અને માનનીય કુલપતિશ્રી જ્યારે એમનો પરિચય આપશે ત્યારે આપણે એમના વિશે વધારે વિગતે જાણીશું. પણ ઉપક્રમ છે એ આપ સૌ જાણો છો કે દરરોજ શનિવાર સુધી 8 તારીખ સુધી આપણે દરરોજ બપોરે 3 થી 5 દરમિયાન અલગ અલગ ક્ષેત્રના વક્તાઓને માણવાના છે. ગઈકાલે આપણે યુવા અને રાષ્ટ્ર વિષય ઉપર પૂજ્ય આચાર્ય ધર્મબંધુજીને માણ્યા. આજે યુવા અને સ્વાસ્થ્ય ઉપર ડૉક્ટર અનીશ ચંદારાણા આપણી સાથે વાત કરશે. આવતીકાલે તમારા ને અમારા સૌનો લાડીલો એવો લોકપ્રિય વક્તા અને કટાર લેખક જય વસાવડા આપણી સાથે છે અને યુવા અને સમૂહ માધ્યમ એટલે વિષય પણ સોશિયલ મીડિયાનો તમને બધાને ગમતા વિષય ઉપર એ આવતીકાલે આપણી સાથે વાત કરવાના છે. ગુરુવારના દિવસે તારીખ 6ના રોજ આપણી વચ્ચે શ્રી જયનારાયણ વ્યાસ ઉપસ્થિત રહેશે અને આપણા મંત્રી પણ હતા અને ખૂબ જ જાણીતા તત્વચિંતક અને અર્થશાસ્ત્રી છે. તો જયનારાયણભાઈ છે યુવા અને અર્થશાસ્ત્ર ઉપર. આપણને એમ લાગે કે અર્થકારણ કે અર્થશાસ્ત્ર એ તો કોમર્સ અને ઇકોનોમિક્સના વિષયના વિદ્યાર્થીઓ માટે જ કામનું છે, પણ એવું નથી. તમારી પેઢી માટે પણ અર્થશાસ્ત્રનું સામાન્ય જ્ઞાન મેળવવું એ ખૂબ જ અગત્યનું છે અને એ ગુરુવારે આપણે સૌ એની અનુભૂતિ કરીશું કે અર્થશાસ્ત્ર વિશે પણ કેટલી રસપ્રદ વાતો છે કરી શકાય. શુક્રવાર તારીખ 7ના રોજ આપણી વચ્ચે પૂજ્ય બ્રહ્મવિહારી દાસ સ્વામીજી BAPS-વાળા ઉપસ્થિત રહેવાના છે. દુબઈ ખાતે એ અત્યારે અક્ષરધામ મંદિરની જવાબદારી સંભાળી રહ્યા છે અને ખૂબ જ સારા વક્તા, ખૂબ જ ઉત્તમ જેમને કહી શકાય એવા એ સ્પીકર છે અને આપણી સાથે યુથ અને હ્યુમન વેલ્યુઝ, માનવ મૂલ્યોની વાત કરવાના છે. અને છેલ્લા દિવસે આપણી વચ્ચે સાહિત્યકાર ડૉક્ટર જગદીશ ત્રિવેદી ઉપસ્થિત થશે અને એ જગદીશભાઈ છે આપણી વચ્ચે યુથ અને લિટરેચર, સાહિત્ય વિશેની વાતો કરવાના છે. તો આમ 6 દિવસ 6 વક્તાઓ, આપણે બીજી કોઈ જ વધારાની ફોર્માલિટીઝ છે આની અંદર નથી રાખતા. અત્રે ઉપસ્થિત ત્રણેય ઉપસ્થિત મહાનુભાવો, માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર મહિપતસિંહ ચાવડા આજે આપણા કાર્યક્રમના અધ્યક્ષ છે. ડૉક્ટર અનીશ ચંદારાણા આજના મુખ્ય વક્તા. એની સાથે સાથે આપણી વચ્ચે શ્રી અશોક કુમાર યાદવ સાહેબ છે જે DIG છે અને અત્યારે ભાવનગર IGના ચાર્જમાં પણ છે અને ખૂબ જ પ્રેમથી યુનિવર્સિટી પ્રત્યે એટલી બધી પ્રીતિ ધરાવે છે અને આપણા અનેક કાર્યક્રમોમાં, યુથ ફેસ્ટિવલમાં પણ આપણને એમનું સાનિધ્ય છે મળ્યું હતું. ત્રણેય મહેમાનોને હું વિનંતી કરું કે દીપ પ્રાગટ્ય કરી આજના કાર્યક્રમને ખુલ્લો મૂકે અને પાછળ માનનીય પૂજ્ય અટલજી અને પ્રાતસ્મરણીય મહારાજા સાહેબની છબી છે ત્યાં પુષ્પાંજલિ પણ કરે. સરકારી મેડિકલ કોલેજ અને MJ કોમર્સ કોલેજ આ બંને આજનું આપણા કાર્યક્રમનું યજમાનપદ સંભાળી રહ્યા છે. એમના વિદ્યાર્થીઓ આજે આપણી સાથે સ્વયંસેવક તરીકે અહીંયા ઉપસ્થિત છે. માં સરસ્વતીને દીપાંજલિ બાદ પૂજ્ય અટલજી કે જેમના નામથી આ અટલ ઓડિટોરિયમ આવી સરસ સુવિધા ભાવનગરને પ્રાપ્ત થઈ છે. આપનામાંથી ઘણા બધા આજે અથવા ગઈકાલે પહેલીવાર આ ઓડિટોરિયમમાં આવ્યા હશો અને એક શ્રેષ્ઠ ઓડિટોરિયમ આપણા કેમ્પસને મળ્યું છે. પૂજ્ય અટલજીને પુષ્પાંજલિ કરશે અને ત્યારબાદ મહાનુભાવો છે એ પ્રાતસ્મરણીય મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી કે જેમના નામ ઉપર આપણી યુનિવર્સિટી છે એ કૃષ્ણકુમારસિંહજીની તસવીરને
એ પુષ્પાંજલિ કરશે. સૌ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમને આગળ ધપાવતા માં સરસ્વતીની વંદના આપણે કરી, બંને પ્રાતસ્મરણીય વ્યક્તિત્વને આપણે પુષ્પાંજલિ કરી. હવે આપણા યુનિવર્સિટી વિશ્વવિદ્યાલયના ગાન તરફ આપણે આગળ વધીએ. આપ સૌને વિનંતી છે કે જગ્યા ઉપર ઊભા રહી અને યુનિવર્સિટી ગીતને સન્માન આપજો. આપની સામે યુનિવર્સિટી ગીતના જે શબ્દો છે એ પણ આપની સામે સ્ક્રીન ઉપર આવશે. આપ જો સાથે ગાઈ શકો તો વધારે મજાનું બનશે. सबर अद्भुत स्पंदन नित दिल से अहो मुदामय महाराजा कृष्ण कुमार सिंह जी भावनगर विश्वविद्यालय महाराजा कृष्ण कुमार सिंह जी भावनगर विश्वविद्यालय बरसता विद्याना वरदान अहीं पल पल मुकुरित तेज धवल शुभ ज्ञान ज्योति निरतड़ो प्रज्वलित ज्ञानना ज्योति थकी पराजय महाराजा कृष्ण कुमार सिंह जी भावनगर विश्वविद्यालय चलते परम पुनित संस्कार अहीं केवल निर्मल प्रेम सहज शृंगार जानुपम उन्नत गौरव ना गुंजन नो वहे सदा कर महाराजा कृष्ण कुमार सिंह जी भावनगर विश्वविद्यालय कृष्ण कुमार सिंह जी भावनगर विश्वविद्यालय. સૌનો ખૂબ ખૂબ આભાર. આગળ વધીએ છીએ. આજના કાર્યક્રમના અધ્યક્ષ માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર મહિપતસિંહ ચાવડાને વિનંતી કરું કે તેઓ અત્રે ઉપસ્થિત સૌને શાબ્દિક આવકાર આપે અને આજના મુખ્ય વક્તાનો પરિચય રજૂ કરે. જ્ઞાન સપ્તાહનો અદ્વિતીય ચરણ બીજા દિવસે ખાસ આપણી વિનંતીને માન આપીને આજે વક્તા તરીકે ઉપસ્થિત એવા આપ સૌનું એક રોલ મોડલ એવા ડૉક્ટર અનિશભાઈ ચંદારાણા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આજના વક્તા છે. હેલ્થ ઉપર એમનું મનનીય પ્રવચન આપવાના છે, ત્યારે એમનું હાર્દિક સ્વાગત કરું છું. આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન અને યુવા પોલીસ અધિકારી અને યુનિવર્સિટીનો કોઈ પણ કાર્યક્રમ હોય હંમેશા એમની પ્રેરક ઉપસ્થિતિ હોય છે એવા અશોક કુમાર યાદવ સાહેબનો પણ હું યુનિવર્સિટી હાર્દિક સ્વાગત કરું છું. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના આચાર્ય મિત્રો, ડીનશ્રીઓ, પ્રાધ્યાપક મિત્રો, આમંત્રિતો, મહેમાનો અને આપ સૌ વાલા ભાઈઓ તથા બહેનો, બહુ જ ફોર્માલિટીઝમાં નહીં, કારણ કે આપણે તો વક્તાને સાંભળવાના છે અને એ જ ઉદ્દેશ્ય સાથે આ જ્ઞાન સપ્તાહનું આયોજન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે. યુથ અને જુદા જુદા વિષયો વિશે યુવા જાણકાર થાય, એ રાષ્ટ્ર હોય, સ્વાસ્થ્ય હોય, સમૂહ માધ્યમો હોય, હ્યુમન વેલ્યુઝ હોય, અર્થકારણ હોય કે પછી શિક્ષણ અને સાહિત્ય હોય,
એનાથી પણ જાણકાર થાય એ હેતુ સાથે આ જ્ઞાન સપ્તાહની ઉજવણી આપણે કરી રહ્યા છીએ. મહેમાનશ્રીનો પરિચય આપું તો આજના મુખ્ય વક્તા એવા ડૉક્ટર અનિશભાઈ, મેં રોલ મોડલ એટલા માટે કીધું, ખાસ કરીને મેડિકલના સ્ટુડન્ટ્સને, કે એમણે MBBS, MD અને કાર્ડિયોલોજીમાં DMની ડિગ્રી પ્રાપ્ત કરી છે. માત્ર 3 ડિગ્રી એવું નહીં, 3 ડિગ્રીમાં યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને સુવર્ણચંદ્રક મેળવ્યો છે. 3 ડિગ્રીમાં સુવર્ણચંદ્રક, યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક. માત્ર એટલું જ નહીં, 18 વર્ષની એમની તબીબી કારકિર્દીમાં હૃદયના 25,000 કરતાં પણ વધારે દર્દીઓની નિદાન અને સારવાર આજ સુધી કરી ચૂક્યા છે. માત્ર તબીબ જ નહીં, એક સારા વક્તા, ઉમદા શિક્ષક કહી શકીશ. આમ તો શિક્ષણ સાથે એમનો જૂનો આપણા જ પરિવારના કહી શકાય, એટલા માટે કારણ કે એમના ફાધર અમરેલીની કોલેજમાં ઇકોનોમિક્સ વિષયમાં પ્રાધ્યાપક હતા. અવારનવાર આપણી જ યુનિવર્સિટીમાં એમણે અધ્યયન કાર્ય પણ કરાવ્યું છે, એટલે આપણા જ પરિવારમાંના એ છે. એમણે એક પુસ્તક લખ્યું, એનો પણ હું સાક્ષી હતો, એ કાર્યક્રમમાં પણ હતો. હૃદય કુદરતની એક અદ્ભુત બક્ષિસ, ખૂબ જ આવકાર પામ્યું, જેનું વિમોચન તત્કાલીન ગવર્નર શ્રીમાન OP કોહલી સાહેબના હસ્તે એ પુસ્તકનું વિમોચન થયું. ખૂબ જ આવકાર પામ્યું. પરિચય તો ઘણો બધો એમનો આપી શકાય, પણ હું એક વાક્યમાં કહીશ કે ખૂબ જ સારા વ્યક્તિ છે. ખૂબ જ સારા વ્યક્તિ છે. આ સમયમાં સારા વ્યક્તિ મળવા, એને જાળવવા એટલે ખાણમાંથી હીરો શોધવા જેવું કપરું કામ છે. એવા સારા વ્યક્તિ આપણને આજે પ્રાપ્ત થયા છે. હું તો ત્યાં સુધી કહું કે આપણે ન્યૂઝપેપરમાં વાંચતા હોઈએ કે કોઈ હોસ્પિટલની અંદર કોઈ ડૉક્ટર્સ ઉપર એટેક થાય. અમદાવાદમાં તો વારંવાર આવું થતું હોય છે, પણ મને યાદ નથી કે સિમ્સમાં ક્યારે આવું બન્યું હોય. કારણ કે અમે બેઠા હતા, એ જ ચર્ચા હતી. પેશન્ટ ફ્રેન્ડલી છે. એમને ત્યાંથી પેશન્ટ જ્યારે રજા લઈને જાય ત્યારે મિત્ર બનીને જાય છે. હું તો એનો પણ સાક્ષી છું કે પેશન્ટને ત્યાં મેરેજ હોય તો મેરેજ એટેન્ડ કરવા માટે અમદાવાદથી ભાવનગર પણ આવ્યા હોય. આવા પેશન્ટ ફ્રેન્ડલી, એમની કેબિનમાં પેશન્ટ જાય એટલે 50% તો ઓટોમેટિક રાહત થઈ જાય. એ પ્રકારના તબીબ, સારા વ્યક્તિ, સારા લેખક એવા આજે આપણને વક્તા તરીકે પ્રાપ્ત થયા છે. આજનો દિવસ એટલે 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ. હેલ્થની વાત કરવાના છે, હૃદયરોગના સંદર્ભમાં પણ વાત કરશે. વિશ્વ કેન્સર દિવસ, એના ઉપર થોડી વાત હું આપની સમક્ષ મૂકવા માગું છું. આજે આપણા દેશની વાત કરીએ તો દેશની અંદર 22,58,000 જેટલા કેન્સરના દર્દીઓ છે, જેમાં દર વર્ષે 11,57,000 જેટલા દર્દીઓ કેન્સરના ઉમેરાતા જાય છે, અને દર વર્ષે 8 લાખ જેટલા દર્દીઓ મોતને ભેટે છે. અને એક અહેવાલ એવો છે કે 2030 સુધીમાં 8 લાખમાંથી 12 લાખ સુધી એક આંકડો પહોંચવાનો છે. ગુજરાતની વાત કરીએ તો 1.5 થી 2 લાખ જેટલા કેન્સર પેશન્ટ્સ, અને એમાં દર વર્ષે 80,000 જેટલા દર્દીઓનો એમાં ઉમેરો થાય છે. એમાં સૌરાષ્ટ્ર હોય કે ભાવનગર પણ બાકાત નથી. ભાવનગરમાં પણ દરરોજ 10 નવા પેશન્ટ કેન્સરના ઉમેરાય છે. રોજના 10 એટલે સમજી શકો કે વર્ષના 3,650 જેટલા કેન્સર પેશન્ટ. તમે જો ઉંમરની વાત કરીએ, જાતિની વાત કરીએ, છેલ્લા 6 વર્ષનું જો કમ્પેરિઝન કરવામાં આવે તો છેલ્લા 6 વર્ષમાં ખાસ કરીને યુથ છે ત્યારે 21 થી 40 વર્ષની એજમાં 60% કેન્સરના દર્દીઓનો વધારો થયો છે. અને પુરુષોની વાત કરીએ તો પુરુષોમાં મેક્સિમમ કેન્સર મોઢાના કેન્સર થાય છે. એનું કારણ તમાકુ, ગુટકા, પાન, મસાલા,
મેં તો આજે એક જગ્યાએ વાંચ્યું, મસાલા એને અલગ કર્યું મરસાલા. આજ કરવું હોય તો મરસાલા, જો મસાલા જ ખાવા હોય તો. જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, અત્યારની આધુનિક જીવનશૈલી, ખાનપાનની રીત અને એને કારણે જે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે, આ તો મેં માત્ર કેન્સરની વાત કરી, હૃદય રોગના સંદર્ભમાં પણ વાત કરશે. એવું નથી કે 40, 50 કે 60 વર્ષ પછી જ એટેક આવે કે હાર્ટ ફેલ્યોરના બનાવો બને. આજે 20 વર્ષનો કે 25 વર્ષનો યુવાન હોય તો એને પણ હાર્ટ એટેક આવે છે, હાર્ટ ફેલ્યોરના બનાવો પણ બને છે. સ્ટ્રેસ અને તણાવની સ્થિતિ છે, ત્યારે આધુનિક જીવનશૈલી, વર્તમાન ખાનપાનની પદ્ધતિ સાથે શરીર, મન અને હૃદયને કઈ રીતે તંદુરસ્ત રાખી શકાય, દીર્ઘાયુ કઈ રીતે બનાવી શકાય, એની વાત આજે ચંદારાણા સાહેબ કરવાના છે. ત્યારે ફરીથી આપ સૌ વતી એમનું હાર્દિક સ્વાગત કરું છું. યાદવ સાહેબ પણ આપણી વચ્ચે આજે મહેમાન તરીકે ઉપસ્થિત છે, એમનું પણ સહૃદય સ્વાગત કરી વિરમું છું. અસ્તુ. જય હિન્દ. એમના વક્તવ્યમાં કેન્સર વિશેની વાતો અને સ્વાસ્થ્ય અવેરનેસને લગતી વાતો કરી. 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે તરીકે ઉજવાય છે, એટલે આજે આપણે સ્વાસ્થ્ય અંગેની વાતો કરવા આજે અહીંયા ભેગા થયા છીએ. ત્યારે અનીશભાઈને સાંભળવા એ આપણો એક બહુ મહત્ત્વનો લાવો બની રહેવાનો છે. અત્રે ઉપસ્થિત મહેમાનોને આપણે આવકારી રહ્યા છીએ. શાબ્દિક આવકાર આપણે કર્યો. હવે આપણે યુનિવર્સિટીની સ્મૃતિ ભેટ અને પુષ્પ અને ખાદીના રૂમાલથી એમનું સ્વાગત કરીશું. અત્યારે જ્યારે કુલપતિ સાહેબની ઓફિસમાં બેઠા હતા ત્યારે અનીશભાઈએ એક બહુ સરસ વાત કરી કે મને આપણા રાજ્યપાલે ગીરની ગાય છે, પોતાના રાજ્યપાલ હાઉસ છે ત્યાં એક ગાય છે એમણે રાખી છે. અને અનીશભાઈ એમ બોલ્યા કે મારી પણ એક એવી ઈચ્છા છે કે હું એક ગીર ગાય છે એ મારા ઘરે પાળું, કે જેથી આપણને શુદ્ધ દૂધ છે એ મળી રહે. કારણ કે અત્યારે આપણે બધા એવા વાતાવરણમાં જીવી રહ્યા છીએ કે ગમે તેટલો પૈસો હોય, આપણે સ્વાભાવિક છે કે શુદ્ધ ખોરાક કે શુદ્ધ પાણી કે શુદ્ધ હવા આપણને નસીબ નથી થતી. અનીશભાઈ ગીર ગાય ઓરિજિનલ તો જ્યારે પાળે ત્યારે, પણ યુનિવર્સિટી એક ગીર ગાયના પ્રતિક રૂપે એમને એક સન્માન, એક સ્મૃતિ ભેટ છે આજે આપી રહી છે. માનનીય કુલપતિશ્રીને વિનંતી કરું કે આ ગીર ગાય સ્મૃતિ ચિહ્ન અને ખાદીનો રૂમાલ અને પુષ્પથી ડૉક્ટર અનીશ ચંદારાણાને આવકારે. ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે ઉપસ્થિત આઈપીએસ શ્રી અશોકકુમાર યાદવ સાહેબના સન્માન માટે પણ હું માનનીય કુલપતિશ્રીને વિનંતી કરું કે એમને ખાદીનો રૂમાલ અને પુષ્પગુચ્છ આપી અને એમને આવકારે. નાયબ કુલસચિવ ડૉક્ટર જયદીપસિંહ ડોડિયાને વિનંતી કરું કે તેઓ પધારે અને માનનીય કુલપતિશ્રીને આવકારે. સૌનો ખૂબ ખૂબ આભાર. આગળ વધીએ છીએ. આપની અને અનીશભાઈની વચ્ચે હવે અમે કોઈ નથી રહેતા અને અનીશભાઈ, ધ ફ્લોર ઇઝ યોર્સ. મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન હોય કે પ્રશ્નોત્તરી હોય, આપ સૌને એક નાનકડી વિનંતી છે કે જ્યારે ક્વેશ્ચન આન્સર સેશન થાય ત્યારે જરાય સંકોચ વગર આપને કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો ચોક્કસપણે એની રજૂઆત કરજો અને આપણને અહીંથી એનો ઉકેલ પણ મળી શકશે. ડૉક્ટર અનીશ ચંદારાણા, યુવા અને સ્વાસ્થ્ય. થેન્ક યુ સર. નિર્માણના અતિ સુંદર અને મહત્ત્વના કાર્યમાં દિવસ રાત જોયા વગર પોતાની જાતને સમર્પિત કરતા અને આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મારા મિત્ર શ્રી ચાવડા સાહેબ, ભાવનગર શહેર અને જિલ્લાની શાંતિ અને સુખાકારી જેમના કંધાઓ પર મજબૂત રીતે, સ્વસ્થ રીતે છે એવા શ્રી યાદવ સાહેબ, ભાવનગરના સમાજકારણ, રાજકારણ, આર્થિક જગત અને મૂલ્ય જગતને ખૂબ જ પ્રદાન કરી ચૂકેલા એવા અગ્રીમ હરોળમાં બેઠેલા વડીલો, ભાવનગરના મારા તબીબી મિત્રો અને જે બધા માટે હું અહીં આવ્યો છું એવા મારા યુવાન ભાઈઓ અને બહેનો. ચાવડા સાહેબે જ્યારે વાત કરી કે અનીશભાઈ આવું જ્ઞાન સપ્તાહ કરીએ છીએ ત્યારે તમે આવશો કે નહીં, ત્યારે મને હા પાડવામાં કદાચ 1 મિનિટનો વિચાર પણ નહોતો કરવો પડ્યો. એનું એક કારણ તો ખરું જ કે ચાવડા સાહેબ મારા મિત્ર છે, પણ બીજું કારણ એ છે કે જ્યારે પણ હું યુવાઓને મળું છું ત્યારે આપવા કરતાં વધારે લઈને જઉં છું. તો જ્યારે સ્વાર્થની વાત હોય, લેવાની વાત હોય, ત્યારે સ્વાભાવિક છે કે ના પાડવાનો કોઈ સવાલ નથી.
જનરલી જો સ્વાસ્થ્ય માટે વાત કરું તો આપણા બધાનો એટીટ્યૂડ ટુ એક્સ્ટ્રીમ્સ ઉપર હોય છે. આઈધર વી આર એક્સ્ટ્રીમલી વરીડ કે સાલું મને શું થઈ જશે, મને એટેક તો નહીં આવી જાય, મને કેન્સર તો નહીં થઈ જાય, ઓર વી આર ક્વાઇટ કેરલેસ કે હવે સમજ્યા આ તો બધું થશે, પડ્યા એવા દેવા છે. એમાંય જ્યારે યુવાનો હોય ત્યારે કે ઠીક છે યાર, આજની વાત આજે, કાલની વાત કાલે. બટ ઇફ યુ લુક રિયલી ટુ ધી કલ્ચર વિચ વી હેવ, ધ રાઇટ પાથ on most of the occasions is midway. Neither you should be worried nor you should be careless, but the middle path is કાળજીનો રસ્તો કે જ્યાં આપણે સચેત રહીએ, કાળજી રાખીએ અને જેથી કરીને બીમારીને સમજીએ અને આપણે બીમાર ન થઈએ એ માટે શું કરવું એ દિશામાં કાર્યરત રહીએ. એક સરસ વાત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. કદાચ તમારામાંથી બધા જ જે લોકો એટલીસ્ટ ભાવનગરના છે, ગુજરાતી માધ્યમમાં ભણ્યા છે, એમને આ કહેવત સાંભળી જ છે. અને મેં એક હાસ્ય કલાકારે એક સરસ બીજું વાક્ય ઉમેર્યું હતું કે પહેલું દુઃખ તે જાતને નડ્યા. આજની જે કોઈ બીમારીઓ છે એમાંથી હું કહી શકું કે 50% કરતાં વધારે બીમારી આ બીજા વાક્યો પર આધારિત છે કે પહેલું દુઃખ તે જાતને નડ્યા. આપણે એવું જિંદગીમાં અસંખ્ય વસ્તુઓ, ઘટનાઓ કે પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ કે જેના થકી કદાચ આપણે જ કાલ સવારે મુસીબતમાં મુકાઈ જઈએ. તો એ બહુ જ જરૂરી છે કે આજે આપણે જે 30-40 મિનિટ હું વક્તવ્ય આપું ને એના પછી જે પ્રશ્નોત્તરી કરીએ એમાં આપણે એ કાળજીનો રસ્તો, એ આપણી જાતને આપણે સ્વસ્થ કેમ રાખીશું એ સમજીએ. આજે આપણે જે 30 થી 40 મિનિટ ચર્ચા કરીશું એ ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ છે જીવનમાં વર્ષો ઉમેરવા અને વર્ષોમાં જીવન ઉમેરવું. ખાલી પહેલો મુદ્દો નહીં, જીવનમાં વર્ષો ઉમેરવા નહીં. હું 70 વર્ષને બદલે 75 વર્ષ જીવું એ ખ્વાહિશ બરાબર છે, પણ વધારે મહત્ત્વની વસ્તુ છે કે હું જે 5 વર્ષ વધારે જીવ્યો એમાં મેં જીવન ઉમેર્યું કે નહીં, એમાં જીવનમાં મેં કંઈ મારા માટે મજા કરી, સમાજ માટે કંઈ અર્પિત કર્યું કે નહીં, અને એવું કંઈ કર્યું કે જેથી કાલ સવારે ઈશ્વર, ખુદા, માલિક પાસે જવું અને મને પૂછે તો હું એક ગૌરવભર્યો જવાબ આપી શકું કે ભગવાન તે મને ધરતી પર મોકલ્યો તો હું એક એવું જીવન જીવ્યો કે જોઈ લે આ જીવન, લોકો મને યાદ કરે. તો એ બહુ જ મહત્ત્વનું છે કે ક્વોન્ટિટી ઓફ લાઈફ અને ક્વોલિટી ઓફ લાઈફને આપણે બેલેન્સ કરીએ. Barack Obama was president of US and then he thought to create a new medical policy for the country. જેમ આપણે શ્રી પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી યોજના, પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના ચાલુ કરી છે, એમ બારાક ઓબામાને થયું કે ચલો લેટ મી ક્રિએટ એ સ્કીમ થ્રુ વિચ ધી હેલ્થ ઓફ પીપલ ઓફ US ઇમ્પ્રુવ્સ. અને એ ઘડીએ એને ત્યાં યુએસએમાં એક બહુ જ મહાન કાર્ડિયોલોજિસ્ટ, સાયન્ટિસ્ટ, રિસર્ચર ડૉક્ટર ડીન ઓર્નિશ કરીને એક વ્યક્તિ છે, એમને એક લેટર લખ્યો કે મિસ્ટર ડીન ઓર્નિશ, પ્લીઝ ગાઈડ મી, ગીવ મી યોર ઇનપુટ્સ એન્ડ સજેશન્સ સો ધેટ આઈ કેન ક્રિએટ ગ્રેટર હેલ્થ ફોર અમેરિકા. So in that letter, Dr. Dean Ornish replied, and which is very important, what he wrote to Mr. Obama is, Dear President of US, it's very good that you are working on creating new health policy for the country and you are asking me what kind of innovations, what kind of medical researches should be done so that health of America improves. But let me mention, what we eat, how much we exercise, how we respond to stress, whether we smoke or not, the quality of our human relationship and social support, they are as powerful as any drug or surgery. એમણે શું કહ્યું કે હું શું ખાઉં છું, પીવું છું, હું કસરત કરું છું કે નહીં, હું તમાકુનું સેવન કરું છું કે નહીં, મારા વિચારો કેવા છે, મારો સામાજિક આધાર, મારું લાગણી તંત્ર, લોકો સાથેનું વર્તન કરવાનું તંત્ર કેવું છે, આ બધી જ વસ્તુનો સ્વાસ્થ્ય ઉપરની અસર દવા અને સર્જરી કરતાં અનેક ગણી વધારે છે. એન્ડ ધેટ્સ વાય હી સેડ વી મે નોટ ડુ એની મોર રિસર્ચ ઇન ધ મેડિકલ સાયન્સ. કદાચ આપણે કોઈ પણ રિસર્ચ મેડિકલ સાયન્સમાં નહીં કરીએ તો ચાલશે, બટ વી નીડ ટુ પુટ ઇન ટુ પ્રેક્ટિસ વોટ ઓલરેડી વી નો. આપણને જે ખબર છે વર્ષો થયા, કદાચ અહીં બેઠેલી દરેક વ્યક્તિને ખબર છે, અને મમ્મી પપ્પાએ કે દાદા દાદાએ શીખ્યું છે કે શું ખાવું, શું ન ખાવું, કેમ બોલવું, કેમ વર્તન કરવું. કદાચ એ જ જે આપણા વડવાઓનો સાર છે એ જો લઈને ચાલીએ તો કદાચ જીવનમાં સુખનું નિર્માણ થાય. જ્યારે પણ હું યુવાનો સામે વક્તવ્ય આપવા જાઉં છું ત્યારે આ સ્લાઇડ ખાસ બતાવું છું. ઘણીવાર મને છોકરાઓ, છોકરીઓ પૂછે, અરે ડૉક્ટર સાહેબ કે તબિયત ને સ્વાસ્થ્ય અને હેલ્થ તો બધું 50, 55, 60 વર્ષના થઈશું ત્યારની વાત છે, અત્યારે શું છે? બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એનીથિંગ ગુડ ઇન લાઈફ ઇફ યુ વોન્ટ ટુ સ્ટાર્ટ, ધ બેસ્ટ એજ ઇઝ ધ યંગ બુલ એજ.
તમારે તમારું સ્વાસ્થ્ય સારું નિર્માણ કરવું છે તો એની શરૂઆત બચપનમાં કે યુવાવસ્થામાં થવી જોઈએ. તમારે તમારું જ્ઞાન વધારવું છે તેની શરૂઆત યુવાવસ્થામાં થવી જોઈએ. તમારે તમારું શરીર સૌષ્ઠવ વધારવું છે તો યુવાવસ્થામાં શરૂઆત થવી જોઈએ. તમારે ધ્યાનની દિશામાં આગળ જવું છે તો ત્યાં થવું જોઈએ. સંગીતની દિશામાં આગળ જવું છે, સ્પોર્ટ્સની દિશામાં આગળ જવું છે. એનીવેર યુ વોન્ટ ટુ ગો, the beginning starts in the childhood and youthful age. And that's why even if you want to take care of your health and remain very happy and healthy throughout the life, the beginning should happen in the young age, that is today. તમે કદાચ કોઈ 65 વર્ષની વ્યક્તિને જઈને પૂછજો કે વડીલ, કાકા કે કાકી, કે હવે તો તમારી પાસે પૂરો ટાઈમ છે, હવે તો તમે સ્વાસ્થ્ય માટે આમ કરતા હશો ને ચાલવા જતા હશો ને પ્રાણાયામ કરતા હશો ને ધ્યાન કરતા હશો, ત્યારે જો એ વ્યક્તિ પ્રામાણિક હશે તો જવાબ આપશે કે બેટા અત્યારે કંઈ થતું નથી. ભૂતકાળમાં જેટલું શીખ્યો ને કરતો હતો એનું 50 કે 25% આજે થાય છે. Old age is not the age to start something new with lot of spirit and enthusiasm. It's the youthful age, and that's why we need to start working. ભારત દેશમાં 50% કરતાં વધારે યુવાન લોકો છે. સો ભારત દેશે પોતાનું સ્વાસ્થ્ય સુધારવું હોય તો એક જ વસ્તુ કરવાની જોઈએ છે. ઓલ યુથ શુડ ફીલ હેલ્ધી, રિમેન હેલ્ધી, એન્ડ ધ ઇન્ડિયા વિલ બી હેલ્ધી. સો એ બહુ જ જરૂરી છે કે આપણે આજથી જ શરૂઆત કરીએ. હું તમને સ્વાસ્થ્યની કેટલીક હકીકતો કહું અને સારું જીવન કેમ જીવવું એ માટે શું ખાવું પીવું, કસરત કરવી એ સમજાવવું પહેલાં 2 વાત મને કરવી ખૂબ ગમશે. એઝ યુથ યુ શુડ નો યોર પોટેન્શિયલ વિધિન. તમારી અંદર જે અનંત સંભાવનાઓ છે એને બરાબર સમજો ને પકડો. એના માટે એક તમને નાની વાત કહું. ધીસ ઇઝ અ સ્ટોરી અબાઉટ એ ચાઇલ્ડ ઓફ એન ઈગલ એન્ડ ચિલ્ડ્રન ઓફ ચિકન. મરઘાના બચ્ચા અને ઈગલનું બચ્ચું. એક વખત એવું થયું કે કોઈ મરઘાનું બચ્ચાઓના જે એગ્સ હતા મરઘાના, ત્યાં કોઈ ઈગલનું એગ પણ મૂકી દીધું. સમય ગયો એમ એગ્સ હતા એમાંથી મરઘાઓ બહાર આવ્યા, કુકડાઓ બહાર આવ્યા. એક એગ કે જે ઈગલનું હતું એમાંથી ઈગલ બહાર આવ્યું. ધ ચાઇલ્ડ ઓફ ઈગલ, ધ બેબી ઈગલ યુઝ ટુ પ્લે વિથ ધી બેબી ચિકન્સ. They used to do everything what the baby chicken used to do. એ ઈગલનું બચ્ચું પણ જમીન ખંખોરે, એમાંથી કીડા મકોડા હોય, એ કીડા મકોડા ખાય, એ લોકો સાથે કુકડે કૂક બોલે. મરઘાના બચ્ચા થોડુંક ચાલે, થોડુંક ઉડે, વળી પાછા નીચે આવે, થોડુંક ચાલે, થોડુંક ઉડે, નીચે આવે. તો સેમ થિંગ વોઝ ડન બાય eagle child. The baby eagle always believed that he is a chicken, and that's why he has to live the life like the other chickens were living. He perhaps couldn't have vision that what he or she is. એક દિવસે બધા બચ્ચાઓ રમતા હતા ત્યારે આકાશમાં there was a giant eagle who was flying very high in the sky, extremely graceful and majestically. ત્યારે બેબી ઈગલ જોવે છે, અરે there is some bird which is flying so high. આપણે તો કદી એટલું ઉડ્યા નથી. He called the chickens and asked them that what is that bird? And the chickens replied, it's a majestic, strong bird called as eagle. તો ઈગલના બચ્ચાએ પૂછ્યું, can we fly like this? The chicken said, no, we cannot. We are not born to fly so high. God has not created us to fly like the eagle flies. Believing that story as truth, the child eagle always kept on walking on the surface. કદાચ થોડું ઉડ્યું, but he never thought that my wings have extreme high power to go high in the sky. He never thought that because he believed what the young chickens told him as the truth. તું ઉડી ન શકે, તારી પાસે એવી તાકાત નથી, તારી પાસે એવી પાંખો નથી, તારી પાસે જજ્બા નથી, તારી પાસે હોશિયારી નથી, તારી પાસે સ્કિલ નથી. That baby eagle lived life like a chicken and died also like a chicken. What a waste of potential. What a waste of potential. And that's why the sentence for this is born to win, conditioned to lose. It was born to win and fly high, but it was conditioned by the people or the chickens surrounding it that you cannot do this. Just look to yourself and your life. તમારી આસપાસ પણ આવા ઘણા ચિકન હશે જે તમને કહેશેલા તારથી તો આ ન થાય, અરે તું તો સાલા આ જગ્યાનો માણસ છે અને તને તો કંઈ ના આવડે, તું તો હવે મોટી થઈ અને કંઈ નહીં, લગ્ન કરી લેજે, પરણીને રોટલા બનાવજે, ધેટ્સ ઇટ. આવી બધી વાતો શક્ય છે તમારા મિત્રો કે, શક્ય છે તમારા ભાઈ બહેનો કે, શક્ય છે તમારા શિક્ષકો કે, શક્ય છે તમારા મા બાપ કે, શક્ય છે કે તમારા મારી જેવા માણસો પણ કે. બટ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ યુ હેવ ટુ રિયલાઇઝ યોર પોટેન્શિયલ વિધિન. જે વ્યક્તિ પોતાનું પોટેન્શિયલ દુનિયા શું કહે છે એ ભૂલીને જાતને નિરખીને સમજે છે, ઓનલી ધેટ પર્સન કેન બીકમ સક્સેસફુલ ઇન લાઈફ. એન્ડ ધેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ ટુ ક્રિએટ યોર કેરેક્ટર. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ whom you are with. At the same time it is equally important કે કઈ કંપની ન રાખવી. જે વ્યક્તિ, સ્વામી વિવેકાનંદે સરસ વાત, જે વ્યક્તિ, જે ઘટના કે જે વસ્તુ
તમારા મનને, તમારી બુદ્ધિને, તમારા શરીરને, તમારા આત્માને સ્ટ્રોંગ કરે એ બધા તમારા મિત્રો છે એને એક્સેપ્ટ કરો. જે વ્યક્તિ, ઘટના કે વસ્તુ તમારા મન, શરીર કે આત્માને નિર્બળ કરે એનો ઝહેરની જેમ ત્યાગ કરો. ઓનલી વન just benchmark how to take life. So it's very important to understand your potential. અને અત્યારે તમે જોશો the world is filled by people who have understood their potential. એ ક્યાંથી બી આવ્યા હોય, કોઈ પણ જાત, નાત, ધર્મના હોય, ગામડામાંથી આવ્યા છે, શિક્ષણ મળ્યું છે, નથી મળ્યું, પહેરવાના કપડાં છે કે નહીં, ખાવાના પૈસા છે કે નહીં, but those are the people who understood what is the potential within and they could grow to the level where people start looking at them. Another important point when you are all youngsters here, I would emphasize, જો કોઈ મને પૂછે કે યુવાવસ્થામાં કઈ બે વસ્તુ મહત્વની છે, તો પહેલી વસ્તુ મેં કહીશ understanding the potential within you and second is self-discipline. Everything else will follow. Hard work, commitment, dedication, goal setting, achievement, success, money, name, fame, satisfaction, everything will follow provided a youngster has got these two things, realizing the potential and self-discipline. Extremely important point to remain healthy and to be successful. Look at all the stars. I have put all these stars whom you can relate with. Sachin Tendulkar, Arijit Singh, Mary Kom, Lata Mangeshkar, Amitabh Bachchan. All are these people who are extremely self-disciplined. આ લોકોને તમે ક્યારેય રાત્રે 4-4 વાગ્યા સુધી ખોટી રીતે જાગતા, બીડીના ધુમાડા કાઢતા, ગમેની સાથે આડાવડા ગપ્પા મારતા, લોકો સાથે બબાલ કરતા નહીં જોયા, because they keep on. લતા મંગેશકર આ ઉંમરે જ્યારે ગાતા નથી ત્યારે પણ રોજ 2 કલાક રિયાઝ કરે છે. Amitabh Bachchan, you know that how hard working that gentleman is, what kind of self-discipline he follows. જે કોઈ ડિરેક્ટરને તમે પૂછશો એ કહેશે કે અમિતાભ બચ્ચન સેટ ઉપર 1 મિનિટ પણ મોડા આવ્યો આજ સુધી એક દાખલો નથી. Look at the gentleman who is 78 years, working relentlessly for last 60 years and not a single minute late on a single occasion. Look at the self-discipline. Sachin Tendulkar's બાજુમાં I have put a small figure. That is just to give you a comparison. Some of you who are of my age, some of you who have knowledge about cricket would also understand that is Mr. Vinod Kambli. The two boys at the age of 16 years created a world record. They made a partnership of 664 runs in a school match. They both wanted to play, but the coach said that it's too much runs now created. They both were unbeaten. The innings were declared. They both groomed under same coach called Ramakant Achrekar. They both had similar potential. Perhaps Vinod Kambli had better potential. All the critics, if you ask, first match century, second match century, third, fourth, fifth match double century. The first 5 matches of his life, he was considered that he will beat the records of Bradman, and then after 2 years, sursuryu thai gayo. Everything went off to the dust, and only one point, that man never had self-discipline. And look at the companion, which is Sachin Tendulkar. Look at the discipline that fellow exhibited. Only one difference, if somebody asked me between the two, one was already there. If somebody asked me who was more talented, it was Vinod Kambli, not Sachin Tendulkar. But whether your talent meets the hard work and self-discipline, that decides what you get in life. It may be health, it may be life story, it may be success story, it may be business, it may be medical profession, it can be anything. But whatever you have within potential should meet the self-discipline and hard work, and then only life grows. So with these 2 points, let's venture into further about health stories. We'll keep discussing small points in between so that you don't get bored. WHO made a statement before 20 years that by 2020, આવી ગઈ 2020 માં આપણે છીએ, India will be the world capital of diabetes and heart attack. And unfortunately, we could not take that sentence seriously. અથવા તો આપણે રાષ્ટ્ર તરીકે, સમાજ તરીકે કે વ્યક્તિ તરીકે એવા પ્રયત્ન ન કરી શક્યા કે એ વાક્યને ખોટું પાડીએ. આજે તમને કોઈ પૂછે કે વિશ્વમાં એવો કયો દેશ છે કે જ્યાં હાર્ટ એટેકના સૌથી વધારે દર્દી છે, અનફોર્ચ્યુનેટલી માય મધરલેન્ડ ઇન્ડિયા. ઇફ સમબડી આસ્ક યુ કે વિશ્વમાં એવો કયો દેશ છે કે જ્યાં ડાયાબિટીસના સૌથી વધારે દર્દી છે, અનફોર્ચ્યુનેટલી માય મધર ઇન્ડિયા. સો વોટ ઇઝ રોંગ? In again many years before, one of the visionary person of this country, Dr. APJ Abdul Kalam, wrote a wonderful book called as India by 2020. He mentions superb things. It's a wonderful book. દરેક યુવાને વાંચવી જોઈએ. Solid progress, infrastructure, information and technology, knowledge everywhere. He mentioned beautifully well. With that, unfortunately, the youth of today is facing a serious crisis, and that is a crisis of health. Perhaps છેલ્લા તમે 50 વર્ષમાં નજર કરો તો ભારત દેશના યુવાનનું સ્વાસ્થ્ય આંકડાકીય દ્રષ્ટિએ જો તો એટલું ક્યારેય ખરાબ નહોતું જેટલું આજે છે. I don't talk about only physical health, I also talk about mental health, spiritual health and emotional health. Perhaps we are losing the trend on health, and that's why we need to work on that.
અગેન WHO કીપ્સ ઓન થ્રોઈંગ વેરિયસ સ્ટેટિસ્ટિક્સ. આ 2002માં સ્ટેટિસ્ટિક્સ મૂક્યું છે, બહુ સિમ્પલ ભાષામાં તમને કહું તો એ લોકોએ WHO કહ્યું કે લેટ અસ સી હાઉ મેની પીપલ આર ડાઈંગ ઇન ધ વર્લ્ડ એવરી યર એન્ડ ધેન બીકોઝ ઓફ વોટ. અને એવું કંઈ છે કે જેનાથી બચી શકાય, તો આ બધા એવા કારણો છે કે જેનાથી બચી શકાય ને છતાં દર વર્ષે 3 થી 4 કરોડ લોકો વિશ્વમાં આનાથી મૃત્યુ પામે છે. વોટ આર ધોઝ રીઝન્સ? પુઅર સેનિટેશન એન્ડ હાઇજીન, સ્વચ્છતાનો અભાવ લીડ્સ ટુ 2 મિલિયન ડેથ્સ એવરી યર. અને એટલે જ તમે સમજો કે જ્યારે આજે રેટ્રોસ્પેક્ટ જોઈએ, જો તમે મેડિકલ દ્રષ્ટિકોણથી, તો સ્વચ્છ ભારત યોજનાનું મહત્વ શું છે? વી વોન્ટ ટુ સેવ ધીસ પીપલ ડાઈંગ. 2 મિલિયન એટલે કે 20 લાખ લોકો માત્ર અસ્વચ્છતાના કારણે મૃત્યુ પામે છે. આલ્કોહોલના કારણે 20 લાખ લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. ફિઝિકલ ઇનએક્ટિવિટી, ઓબેસિટી, પુઅર ઇન્ટેક ઓફ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ, અનસેફ સેક્સ, અંડરવેઇટ, હાઈ કોલેસ્ટ્રોલ એન્ડ ફેટ, ટોબેકો કન્ઝમ્પશન એન્ડ હાઈ બ્લડ પ્રેશર. આ બધા જ કારણો એવા છે કે જેને કાબૂમાં કરી શકાય, એનાથી બચી શકાય, અને છતાં પણ માનવજાત, પીપલ આર ડાઈંગ બીકોઝ ઓફ ધીસ. સો ઇફ વી કેન કરેક્ટ ઓલ ધીસ, ધ લાઈફ બીકમ્સ વેરી ઇઝી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક સ્વાસ્થ્યની સરસ વ્યાખ્યા આપી. વોટ ઇઝ હેલ્થ? કોઈ પૂછે કે સ્વાસ્થ્ય શું છે, તો ભાઈ મને તાવ ના આવે, શરદી ન થાય, માથું ન દુખે, ઝાડા ઉલટી ન થાય, બીપી ન હોય તો સ્વાસ્થ્ય? ના. Health is not a negative definition. Health is a positive definition. What do we mean by health? Health is not just absence of disease, it's a positive state of physical, mental and social well-being. માણસને શરીરથી સ્વસ્થ લાગવું જોઈએ, સુખ મળવું જોઈએ, મન સ્વસ્થ અને ખુશ હોવું જોઈએ, અને સામાજિક દ્રષ્ટિકોણથી પણ માણસ સુખી હોવું જોઈએ. એવી વ્યાખ્યા WHO આપી. બહુ જ સરસ વ્યાખ્યા છે. પણ ઇફ યુ ગો બેક ટુ એન્શન્ટ ઇન્ડિયન વિઝડમ, આપણા જે ઋષિમુનિઓ હતા, એમણે કોઈએ પૂછ્યું કે ભાઈ ઋષિજી, સ્વાસ્થ્યની વ્યાખ્યા શું? અને વોટ ધ ઋષિમુનિ એપ્લાઇડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પરહેપ્સ ધ ડેફિનેશન ઇઝ બિયોન્ડ વોટ WHO કેન થિંક ઓફ. હેલ્થ ઇઝ પ્યોરિટી ઓફ બોડી, માઇન્ડ એન્ડ સ્પિરિટ. आपका शरीर पवित्र है, आपका मन पवित्र है, आपका प्राण पवित्र है, तो आपका स्वास्थ्य है. जरा सोचो इसके बारे में कि इससे बेहतर कोई व्याख्या स्वास्थ्य की हो सकती है? नहीं हो सकती. And then our Rishi Munis, who were great scientists and observers of life, they also could say that you need to feed your body, mind and spirit with pure food. It's not only body which needs feeding, it is the mind which needs feeding, it is the spirit which needs feeding. So that what you want to create? You want to create purity in thought, speech and action. મારી વાણીમાં પવિત્રતા હોય, મારા વિચારમાં પવિત્રતા હોય, મારા કર્મમાં પવિત્રતા હોય. જો આ બધું જ આપણે અચીવ કરીએ તો ખાલી મારું સ્વાસ્થ્ય સારું ન થાય, પણ આખા સમાજનું સ્વાસ્થ્ય સારું થાય. સો વી નીડ ટુ વર્ક ઓન ધેટ, એન્ડ ધેન વી હેવ ડેવલપ સર્ટન પેરામીટર્સ. જો તમારે શરીરને સ્વસ્થ રાખવું હોય તો ખોરાક સારો ખાવો પડે ને કસરત કરવી પડે. તમારે મનને સારું રાખવું હોય તો સારા વિચારો, રીડિંગ, સત્સંગ, પ્રેયર, મેડિટેશન કરવું પડે. અને પ્રાણને બી તમારે ઉચ્ચ કક્ષાએ લઈ જવો હોય તો એને માટે પણ તમારે મેડિટેશન, સત્સંગ, પ્રાણાયામ વગેરેની જરૂર પડે, વિચ વિલ ડિસ્કસ. તમે તો બધા યુવાન છો, ઘણીવાર યંગ પીપલ આર નોટ ટુ મચ કેરફુલ અબાઉટ લિવિંગ લોંગ. કે ઠીક છે યાર, ભગવાને લખ્યું એટલું જીવશું. ધ ટાઈમ વેન યુ ડોન્ટ થિંક અબાઉટ ડેથ, યુ આર નોટ ફિયર અબાઉટ ડેથ. યંગ એજમાં 25, 18, 17 વર્ષનો છોકરો કે છોકરી અરે સમજ્યા શું મરવાની વાત. પણ એ somebody એજ 65, 70, એ લોકોને થાય કે સાલું લાંબુ જીવીએ તો મજા આવે. એવરીબડી લાઇક્સ ટુ લીવ એન્ડ ટુ બી ઓન ધીસ અર્થ પ્લેનેટ, નથિંગ રોંગ ઇન ધેટ. આપણા ઉપનિષદમાં સરસ લખ્યું છે, કુર્વન્નવે હે કર્માણી શતમ જીવઃ સમાહા. દરેક વ્યક્તિએ 100 વર્ષ જીવવાની આશા રાખવી જોઈએ. પણ જેમ આજના એડવર્ટાઇઝમેન્ટમાં આવે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એપ્લાય, એમ આપણા ઋષિમુનિઓને બી ખબર હતી કે દરેક માણસ 100 વર્ષ જીવશે તો પથારી ફરી જશે. સો વોટ દે સેડ, કુર્વન્નવે હે કર્માણી, સત્કર્મ કરતા કરતા 100 વર્ષ જીવવાની ખેવ ન રાખવી. ધેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. એન્ડ કદાચ માણસે જીવન જીવવા માટે શું કરવું, શું ખાવું, ન પીવું, બધું બધાને ખબર છે કદાચ. બટ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ વી આર નોટ એબલ ટુ એક્ઝિક્યુટ ઇટ. જ્યારે કોઈને અમે પૂછીએ, મારી ચેમ્બરમાં પેશન્ટ આવે, બીપી હોય, કોલેસ્ટ્રોલ હોય, કે ભાઈ શું ખાવું, શું ના ખાવું, તો સાહેબ ઘી નહીં ખાવાનું, તેલ નહીં ખાવાનું, ભજીયા, ગોટા, ગાંઠિયા ભાવનગરના નહીં ખાવાના, ઓછા ખાવાના, વગેરે વગેરે, તમાકુ નહીં ખાવાનું, કસરત કરવાની. બટ વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? ધ પ્રોબ્લેમ ઇઝ લાઇક વોટ દુર્યોધન ઇન મહાભારત હેડ. જ્યારે મહાભારતમાં દુર્યોધનને વેદવ્યાસે એક પ્રશ્ન પૂછ્યો કે ભાઈ દુર્યોધન, તારા ભાઈઓ છે 5 પાંડવો, એ લોકોને તું 5 ગામડાની જમીન આપી દે, યુ કેન એવોઇડ વર્લ્ડ વોર. Mahabharata was world war and crores of people will die. You just understand one point કે 5 ગામડા આપી દે, તને ખબર નથી પડતી. ત્યારે દુર્યોધને શું જવાબ આપ્યો? જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ. જાનામી ધર્મમ, what should be done I know that but I cannot do that.
અને શું ન કરવું જોઈએ એ પણ મને ખબર છે, પણ એ છોડી શકતો નથી. કદાચ બીડી પીતો માણસ પણ મનમાં આ જ કશ્મકશમાંથી પસાર થાય છે. કોલેસ્ટ્રોલ હાઈ હોય, શરીર વધારે છે, એ માણસ પણ એને ખબર જ છે કે ન ખાવું, પણ સામે સરસ મજાની થાળી આવી જાય મીઠાઈ ફરસાણવાળી, તો કદાચ he or she is not able to resist. So very important point is execution, and that's where I talk about you youthful people. Youth is one who can take a decision and implement from the same moment. That is called as youth. બાકી બધા ઘરડાઓ કંઈક નક્કી કરે ને તો થશે નહીં થાય. નો, youth says કે I have decided this, હવે જેને જે કરવું એ કરે, હું આમાંથી નહીં ફરું. So we need to understand. When this beautiful actress came for her second innings through a movie called Nach Baliye, she danced majestically well, she looked very beautiful. At that time a journalist asked her, what is the secret of your healthy life? And what she replied, eat plenty of salads, keep regular hours. તમારું ટાઈમ ટેબલ ફિક્સ રાખો. આપણે ઘણીવાર આજે રાત્રે 2 વાગ્યા, કાલે સવારે 10 વાગે ઉઠ્યા, વળી બીજા દિવસે 4 વાગે ઉઠ્યા. No, keep your timetable perfect for at least 28 days out of 30 days. No fat diets, junk food, processed food, packaged food, no. કદાચ મને ઘણા લોકો પૂછે કે સાહેબ શું ખાવું ને શું ન ખાવું. બીજું પહેલું મુખ્ય મુદ્દો કે જે વસ્તુ પડીકું ખોલીને ખાવી પડે બને ત્યાં સુધી એવોઇડ કરો, બને ત્યાં સુધી. મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇટ ઇઝ ટ્રુથ. લિસન ટુ યોર બોડી સિગ્નલ્સ. ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તમારું શરીર ઘણીવાર તમને કહેશે કે મારે અત્યારે ન ખાવું જોઈએ, આ ન કરવું જોઈએ, પણ વી ડિસરિસ્પેક્ટ ધ સિગ્નલ્સ ઓફ બોડી એન્ડ વી એન્ડ અપ ઇન પ્રોબ્લેમ્સ. ડોન્ટ ઓવર ઇન્ડલ્જ એન્ડ મેક એક્સરસાઇઝ અ હેબિટ. સો જો જિંદગીમાં સારું સ્વાસ્થ્ય રાખવું હોય તો દેર આર સર્ટન રિસ્ક ફેક્ટર્સ વિચ વી નીડ ટુ એવોઇડ. તમે લોકો તમારામાંથી કોઈ બિઝનેસમાં જશે કાલ સવારે, સો વેન એવર યુ આર ફ્લોટિંગ એ કંપની, there is some research and project work, અને પ્રોજેક્ટ વર્કમાં તમે તમારું SWOT એનાલિસિસ કરો, અથવા તો યુ કન્સિડર વોટ આર ધ રિસ્ક ફેક્ટર્સ. કે ભાઈ ભાવનગરમાં મારે ટેક્સટાઇલની ફેક્ટરી ખોલવી છે, તો વોટ આર ધ રિસ્ક ફેક્ટર્સ, અને વી નીડ ટુ સ્ટડી in relation to કે ભાઈ મારા risk factors કેવા છે, how will I manage. So as far as health is concerned, we need to understand there are certain risk factors, અને એના ઉપર આપણે કામ કરીએ તો આપણી હેલ્થ સારી રહે. What are the risk factors? Number 1, smoking. The worst, the most killer is smoking and tobacco consumption. આજે જેમ ચાવડા સાહેબે વાત કરી એમ કે વિશ્વ કેન્સર દિવસ છે, એ ઘડીએ આ કેમ્પસમાં અત્યારે ઉપસ્થિત દરેક માણસ એવી પ્રતિજ્ઞા લઈ લે કે હું તો તમાકુનું સેવન નહીં જ કરું, પણ બીજા 25 લોકોને 1 વર્ષમાં છોડાવીશ તો ભાવનગરનું કલ્યાણ થઈ જાય. લેટ્સ ડુ ધેટ બીકોઝ વી આર યુથફુલ પીપલ. સો નો ટોબેકો એન્ડ નો સ્મોકિંગ. બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, ઓબેસિટી, lack of exercise, excessive stress, poor social relationship, આ બધા જ ફેક્ટર્સ જે બહુ મહત્વના છે જેના ઉપર આપણે કામ કરવું જોઈએ. માનવ જાતે ખૂબ અભ્યાસ કર્યો કે ભાઈ આપણને હાર્ટ એટેક આવે છે, લકવો લાગે છે, ડાયાબિટીસ થાય છે, કોલેસ્ટ્રોલ થાય છે, પ્રાણીઓમાં આવું કંઈ થાય છે કે નહીં. અને ઇફ યુ understand, and which is very important about these 5 animals, is none of them die because of heart attack and stroke. હાથીને એટેક નથી આવતો, બાય એન્ડ લાર્જ ઘોડાને એટેક નથી આવતો, વાંદરાને એટેક નથી આવતો, ગેંડાને લકવો નથી થતો, કે સુવરને લકવો નથી થતો. વોટ ઇઝ રોંગ વિથ ધ હ્યુમન્સ? આવું કેમ થવા માંડ્યું કે ભાઈ આપણને માનવ જાતને તો કે કેન્સર, લકવો અને હાર્ટ એટેક ઇઝ નંબર 1 કિલર ઓફ ધી મેનકાઇન્ડ, while it is not happening to these animals. They could find out lot of differences. આ પ્રાણીઓમાં આપણામાં ઘણા ડિફરન્સ છે, જેમ કે એ લોકો 4 પગે ચાલે છે, આપણે 2 પગે ચાલીએ છીએ. એન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ they all are vegetarians. માનવ જાતે નોન-વેજ ફૂડ બી એક્સેપ્ટ કર્યું. સો વેજીટેરિયન ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ટુ પ્રિવેન્ટ ઓલ ધીસ ડિસીઝ. સો there are so many differences. One of them is આમાંથી કોઈ પ્રાણી તેલ પીવા કે ઘી પીવા નથી જતું, આમાંથી કોઈ પ્રાણી નમક નથી ખાતું, આમાંથી કોઈ પ્રાણી સુગર નથી ખાતું. જસ્ટ લુક એટ ધેટ. It's very important. This is how. I don't say that these all are culprits, પણ જો કોઈને એટેક નથી આવતો તો આપણે એ જોવું જોઈએ કે એને એટેક નથી આવતો ને અમને એટેક આવે છે, તો ડિફરન્સ શું છે. So science could find out that these are the animals who do not eat salt, who do not eat sugar, who do not drink oil. What I say is drink oil, not use oil, but drink oil. We drink oil. માનવ જાત 4 પગવાળું પ્રાણી હતી, એમાંથી માનવ જાતને 25 લાખ વર્ષ લાગ્યા 2 પગવાળો માણસ થતા. એ 25 લાખ વર્ષનું જે ઇવોલ્યુશનની પ્રક્રિયા હતી એ છેલ્લા 25-50 વર્ષમાં ધૂળમાં મળી ગઈ. વી ઓલ સ્ટાર્ટેડ સિટિંગ આઇડલ ઓન ધ સોફા with a glass of Pepsi and thumbs up and Coke, with McDonald or Chole Bhature, looking at TV. This is called as TV cola culture. So this TV cola culture in last 25 years has produced lot of problems, and that's why we need to revert it.
સો વોટ ઇઝ ડાયટ ફોર ફિટનેસ? તમારે એવો ખોરાક ખાવો જોઈએ કે જેનાથી તમારું વજન બરાબર રહે, આઈડિયલ, તમારું બ્લડ પ્રેશર બરાબર રહે, તમારું કોલેસ્ટ્રોલ બરાબર રહે, તમારું શુગર બરાબર રહે, અને એ ખોરાકની અંદર બધી જ જાતના તત્વો સપ્રમાણ આવી જતા હોય. વિશ્વએ ઘણા સંશોધનો કર્યા કે કયો ખોરાક સારો, જે હું તમને થોડાક નટશેલમાં સમજાવું. લોકો એ પૂછે છે કે ચા ને કોફીનું શું, કારણ કે એ બહુ કોમન પ્રશ્ન છે, આપણે બધા પીતા હોય. તો સાયન્સે રિસર્ચ કર્યું કે ચા છે એની અંદર અમુક જાતના એન્ટીઓક્સિડન્ટ્સ છે, જેને ફ્લેવોનોઇડ્સ કહેવાય. એ એન્ટીઓક્સિડન્ટ્સ આપણા હાર્ટ માટે સારા, બ્લડ પ્રેશર માટે સારા, કોલેસ્ટ્રોલ ઓછું કરે. સો ચા જે માણસને એસિડિટી ન કરતી હોય દિવસની 2, 3, 4, 5 પીવે તો સારી વાત છે, બટ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એપ્લાય. ચામાં તમે ફૂલ ફેટ મિલ્ક નાખશો તો ચાના બધા ગુણો ઓછા થઈ જાય, અને એમાં શુગર નાખો એટલે ટી બીકમ્સ પોઈઝન. સો મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ વી આર ટેકિંગ ટી વિથ શુગર. તો જે માણસે પોતાનું સ્વાસ્થ્ય અને ફિટનેસ સારા રાખવા છે એ આજે એક ડિસિઝન કરી શકે કે મારા જીવનમાં હું શુગરને બને એટલી ઓછી કરી દઈશ. ઇફ યુ નો અબાઉટ PV Sindhu, ધી badminton player who rose the name of our country across the globe, last 3 years when she started thinking, her coach Gopi Chand, that she should become the Olympic gold medalist for our country, she lost sugar from her diet, 0 sugar in diet, and she said that my fitness, flexibility and agility improved. So sugar is a poison, there are no benefits. So if you want to get rid of sugar, fine. What about coffee? Maximum 2 cups a day coffee is okay, because there are certain people who do not metabolize coffee well. So દિવસમાં 2 કપથી વધારે કોફી ના પીવી. મને રોજ મારી ચેમ્બરમાં લોકો પૂછે કે સાહેબ કયું તેલ ખાવું સારું? એટલે હું કહું કે પ્રશ્ન ખોટો છે. મોરારજી દેસાઈ હતા ને આપણા પૂર્વ પ્રધાનમંત્રી, એ પ્રતિ પ્રશ્નના માસ્ટર હતા. કોઈને પ્રશ્ન પૂછે ને તો જવાબને બદલે સામો પ્રશ્ન કરતા. તો હું બી એ કહું કે કેટલું તેલ ખાવું સારું એ વધારે ઇમ્પોર્ટન્ટ, કયું તેલ નહીં. માણસને એવું છે કે સાહેબ એક એવા તેલનું નામ આપો કે પછી મસ્તીથી પૂરી ભજીયા ગોટા ખાઈએ, એવું એક તેલનું નામ આપી દો. સો તેલ એ તેલ છે, 0 કોલેસ્ટ્રોલ વગેરે 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 બધી ભ્રામક એડવર્ટાઇઝમેન્ટ છે કે જે માણસને ભ્રમજાળમાં નાખે. તેલ ઇઝ તેલ. સો વોટ આઈ સે ઇઝ હાઉ મચ ટુ બી ઇટન. આઈ ડોન્ટ સે ઇટ્સ બેડ. It's we who have made it bad by taking in excess. અતિ સર્વત્ર વર્જયેત. સો 20 ગ્રામ તેલ દિવસનું આપણે ખાઈએ તો એ સેફ છે. સૌરાષ્ટ્રની જનતા, ભાવનગરની જનતા 20 ગ્રામમાં તો ન સમજે, ડબ્બાની પરિભાષા સમજે. સો પતિ પત્ની વચ્ચે 1 ડબ્બો તેલ 1 વર્ષ ચાલે. ધેટ ઇઝ વોટ ધી મેઝરમેન્ટ ઓફ ઓઇલ. સો ઘરમાં 6 લોકો હોય તો 3 ડબ્બા તેલમાં વર્ષ જવું જોઈએ. આપણે ત્યાં લગભગ એક વ્યક્તિનો 1 ડબ્બો તો મિનિમમ હોય, અને જે ખાધે પીતે સુખી ઘરના હોય એના 1 જણના 2 ડબ્બા તેલ હોય. એકવાર હું ચર્ચા કરતો હતો ને તો પહેલી લાઈનમાંથી એક ભાઈ ઊભા થઈ ગયા કે સાહેબ મારો ધંધો બંધ કરાવી દેશો. કે શું થયું? હું તેલનો વેપારી છું. કે સાહેબ, મેં કીધું તમારો ધંધો બંધ નહીં થાય, ચિંતા ના કરો. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. અને સાયન્સ કહે છે કીપ ચેન્જિંગ. ઓઇલને ચેન્જ કરો. તમે 1 મહિનો સૂરજમુખી વાપર્યું, બીજો મહિનો મકાઈનું વાપરો, ત્રીજો મહિનો સિંગ તેલ વાપરો, ચોથો મહિનો તલનું તેલ વાપરો, 5મો મહિનો રાઈસ બ્રાન. સો કીપ ચેન્જિંગ 2-3 ડિફરન્ટ ઓઇલ્સ. ફાસ્ટ ફૂડ, fast heart attack, fast death. Very simple. Everything is fast. So very important for youthful people is to avoid fast food. What is fast food? Fast food એટલે એવો ખોરાક કે જે વાસી હોય, એમાં પ્રિઝર્વેટિવ હોય, અનેક કેમિકલ્સ ગંદા હોય, એમાં શુગર હોય, એમાં તેલ હોય, એમાં મીઠું મરચું હોય, પણ એમાં ન્યુટ્રિશન ના હોય, એમાં વિટામિન્સ ના હોય, એમાં મિનરલ્સ ના હોય, એમાં સારા પ્રમાણમાં પ્રોટીન ના હોય. So that is why I said that most of the time packaged food is bad. Try to minimize this food. Try to minimize this food, and believe me, your health will improve. Exercise is also very important for all of us. જો તમે આ માણસ, he is making that cute dog exercise, but એ પોતે તો અંદર બેઠો છે મસ્તીથી. સો અમારે અમદાવાદમાં તો આવો ટ્રેન્ડ ચાલ્યો છે બધા કે પોતે ગાડીમાં બેસે અને કૂતરાને દોડાવે. It's important for me to run, not for the dog to run. So what is the balanced diet? Take adequate water. ઘણા લોકો દિવસમાં પાણી બહુ ઓછું પીતા હોય છે, તો take adequate water, 8-10 glass as per your thirst. Take small and frequent meals. થોડું થોડું ખાઓ, એક સામટું બહુ દબાવીને ન ખાઓ. ટેક ડેઇલી બ્રેકફાસ્ટ. બહુ જ જરૂરી છે દરેક લોકો માટે, એમાં પણ જે લોકો સ્ટુડન્ટ્સ છે, સવારની કોલેજ છે, વિધાઉટ બ્રેકફાસ્ટ યુ શુડ નોટ ગો આઉટ ટુ ધ કોલેજ. ઇટ વેરાયટી ઓફ ફૂડ. બધી જ જાતના અનાજ, કઠોળ ખાઓ, ફ્રૂટ્સ ખાઓ, વેજીટેબલ્સ ખાઓ. ડ્રાય ફ્રૂટ ઇઝ વેરી ગુડ ફોર હેલ્થ. ધોઝ હુ આર નોન વેજ ઇટર્સ, બોઇલ્ડ ઓર રોસ્ટેડ ફિશ ઇઝ ઓકે. ચા ઇઝ ગુડ. એઝ આઈ ટોક ટુ ગ્રીન ટી. મિનિમાઇઝ sugars, sweet, caffeinated drinks and dairy products. They all have lot of trans fatty acids which is bad for life. Take single serving of your favorite dish. બધા લોકો કહે છે કે સાહેબ મને તો સમોસા ભાવે ને મને તો પેંડા બી ભાવે ને મને તો લાડવા બી ભાવે, તો શું કરવું? You can take a portion 50 to 70 gram of something which you like,
but terms and conditions apply. I always put terms and what is the terms and condition? You can take your favorite dish only on the day you have exercised for 1 hour. If you have not exercised, no food which you like. So that's very important. A very important point is try to eat food which is traditional, local and seasonal. This is very important. Seasonal food because it will be fresh. તમે શિયાળાની ઠંડીમાં કહો કે મારે તો કેરી ખાવી છે તો એ પ્રિઝર્વેટિવવાળી કેરી જ આવે. સો ટ્રાય ટુ થિંક કે શિયાળામાં કયા ફ્રૂટ્સ મળે છે એ ફ્રૂટ ખાવા કોશિશ કરો. ટ્રાય ટુ ઇટ ધ ફૂડ વિચ ઇઝ લોકલી પ્રિપેર્ડ. છેક યુરોપથી ને અમેરિકાથી આવતો હોય એ સફરજન ખાવાની જરૂર નથી. ટ્રાય ટુ ઇટ વોટ એવર ઇઝ અવેલેબલ because God has created those things in your vicinity which can make your health good as in context of locality. જેવું જગ્યા એવો ખોરાક બને ને એ જો આપણે ખાઈએ તો આપણને ફાયદો થાય. એન્ડ વોટ ઇઝ ટ્રેડિશનલ, આપણા બાપ દાદાઓ જે ખાતા આવતા હતા એ ખાતા રહે તો કોઈ વાંધો નથી, 1-2 પરિવર્તન સિવાય. A very important point and which the Jainism talks about is your most of the calorie should be consumed between Suryodaya to Suryast. Those 12 hours where your body machine is working good, your digestion power is good. So take most of the food between sunrise to sunset. After sunset, try to avoid food. Or youngsters who cannot do that, I know that even I am not able to do that at the moment, then eat minimum possible calorie after that time because that's where your body gets maximum energy and there is no adverse effect. And the most important point is eat with the pleasure, eat with the peace, eat with the silence. No mobile, no television, no wrong talks, no stressful items, nothing else. Just be with yourself because this is the country which gave a beautiful principle is Annavahi Brahmaha, food is God. There is no country on earth which has talked about that food is God. It's only this country which could think that it is food which is God. So when you eat, eat with pleasure. ભગવાનને પ્રાર્થના કરતા ખાઓ કે ઈશ્વર તારા સ્વરૂપમાં અનાજ મારી અંદર જશે and I can create a strong inside within me. So that's how food should be taken. Exercise is very important, but again unfortunately most of the times people do not feel happy to do exercise. કોઈ એક વ્યક્તિએ સરસ પ્રશ્ન પૂછ્યો કે વોટ ઇઝ ડેફિનેશન ઓફ ફિટનેસ. તો ફિટનેસની તો ઘણી વ્યાખ્યા હોય, તમે બી ઊભા થઈને કંઈક વિચારીને બોલી શકો. સો વન, ઇફ યુ લુક ટુ સાયન્સ, સાયન્સ સેઝ ઇફ યોર ઓલ બોડી ઓર્ગન્સ વર્ક વેલ યુ આર ફિટ. તમારા હાથ, હાડકાં, સ્નાયુ, મગજ, કિડની, લીવર, આંખ બધું બરાબર કામ કરે તો તમે ફિટ છો. પણ એની બહુ મજા નથી આવતી. સો વોટ ઇઝ ધ પ્રોપર ડેફિનેશન ઓફ ફિટનેસ? નંબર 1, તમે જે દિવસના બધું જ કામ કરવાનું હોય એ ખુશીથી, તાકાતથી, એજિલિટીથી અને ઉત્સાહથી કરી શકો. નંબર 2, એ આખા દિવસના કામના અંતે તમારી પાસે 2-3 કલાક એવા હોય કે જે તમે આઈધર તમારી સાથે, ફેમિલી સાથે હો અને તમારા શોખનું કંઈ, કોઈને ગાવાનો શોખ છે, કોઈને વગાડવાનો શોખ છે, કોઈને સ્પોર્ટ્સનો શોખ છે, કોઈને રીડિંગનો શોખ છે. યુ શુડ બી એબલ ટુ ફોલો યોર હોબીઝ. એન્ડ થર્ડ, વેન યુ સ્લીપ યુ શુડ હેવ ઇનફ એનર્જી લેફ્ટ આઉટ કે રાત્રે કોઈ ઇમરજન્સીની તકલીફ જરૂર પડે તો you should be vigorously able to do that. So that is what is a fitness, and fitness depends on everything. Fitness depends what you eat, how you exercise, how you sleep well, how you take care about your body and mind. That is how the fitness happens to you. Lot of people ask me what is the regime of exercise, અમારે exercise માટે શું કરવું, and you are all youthful, so let me give you certain tips. 50 to 70 minutes a day તમારે કસરત માટે રોજ 1 કલાક કાઢવો અનિવાર્ય છે. You should do it 5 to 6 days a week. કદાચ એક દિવસ તમે રજાનો આરામનો છોડી દો, બાકીના 5 થી 6 દિવસ કરો. અને કસરતના જુદા જુદા સ્વરૂપ છે. વન ઇઝ કાર્ડિયો એક્સરસાઇઝ. વોટ ઇઝ કાર્ડિયો એક્સરસાઇઝ? જે એક્સરસાઇઝ તમે કરો તો તમારા પલ્સ રેટ વધે, તમારો શ્વાસ વધે. તમે ચાલો, તમે દોડો, તમે ગાર્ડનિંગ કરો, તમે સાયકલિંગ કરો, તમે સ્વિમિંગ કરો, તમે જોગિંગ કરો, ક્રિકેટ સ્પોર્ટ્સ રમો, એવરીવેર યોર પલ્સ એન્ડ બ્રીથિંગ વિલ ગો અપ. That is called as cardio exercise, which is very important. Second exercise is resistance training or muscle building. You need to do some weight lifting for different muscles. It's not only for the boys, it's very, very important, perhaps more important for the girls. Every girl should do because female have got predisposition to bone problems. And bone problems, osteoporosis, is best tackled by weight training exercise. So all girls sitting here, from whatever age you are, 15, 16, you should start doing some weight training, which is very important. Third, and which is more important, is abdominal strengthening or core strengthening. Most of the time, as the person becomes 25, 30, one gets married, one gets easy with life, પેટનો ભાગ આગળ આવી જાય. પછી આપણે કહીએ કે સમૃદ્ધિની નિશાની છે. એ ડોક્ટરોની સમૃદ્ધિની નિશાની છે, આપણી નહીં. ડોક્ટરો વધારે સમૃદ્ધ થાય.
So we need to do something for the pet. You need to keep your stomach flat, and for that you need to do certain exercises. Stretching is very important. As the age increases, આપણા હાડકાને સ્નાયુ વધારે સ્ટીફ અને બરડ થતા જાય, so you have to keep doing stretching and pranayam where you breathe in a very proper fashion so that you receive maximum oxygenation. So these are different 5 kinds of exercise. ક્યારેક ઘણીવાર મને બધા બિઝી લોકોએ પૂછે કે અનિશ મારી પાસે 1 કલાક હોતો જ નથી, આઈ એમ ટુ બિઝી. I tell them that even Prime Minister does exercise for 40 minutes, but if you are busier than him, no worry, let me help you. Even if you do exercise 10 minutes 5 times a day, it works equally well. તમારી પાસે એક સાથે 50 મિનિટ નથી, કંઈ વાંધો નહીં. 5 મિનિટ છે, તમારે કોલેજ જવાનું છે એની પહેલાં 5 મિનિટ છે, કંઈ વાંધો નહીં. 5 મિનિટમાં 15 બર્પીસ કરી લો. વોટ ઇઝ બર્પીસ? નીચે ગયા, દંડ જેવી પોઝિશન કરી, ઊભા થયા, કૂદકો મારીને પાછા નીચે ગયા. ડુ સમથિંગ 5 મિનિટ્સ. એવું 5 મિનિટ દિવસમાં 5 વાર પણ એક્સરસાઇઝ થાય તો ગુડ ઇનફ. તમે જે જગ્યાએ છો ત્યાં ચાલી લો, દોડી લો, જમ્પ કરી લો, દોડા કૂદી લો. ડુ એનીથિંગ. Even if you do 5 times 5 minutes, it is good for you. તમે જ્યારે એક્સરસાઇઝ 1 કલાક માટે કરવાના હો ત્યારે ફર્સ્ટ યુ શુડ વોર્મ અપ. પહેલાં ધીમે ધીમે ચાલો, તમારા હાર્ટને, તમારા બોન્સને, તમારા બ્રિધિંગને સરસ થવા દો. ધેન યુ સ્ટાર્ટ મોર ઇન્ટેન્સ એક્સરસાઇઝ એન્ડ ધેન અલ્ટિમેટલી યુ કુલ ડાઉન. એક્સરસાઇઝ કરતી વખતે હાઇડ્રેશન, પાણી બરાબર પીતા રહેવું. યુ શુડન્ટ ડિહાઇડ્રેટ યોર સેલ્ફ, અધરવાઇઝ દેર કેન બી પ્રોબ્લેમ. સાવ ખાલી પેટે પણ કસરત ન કરવી અને ભરપૂર જમ્યા પછી પણ કસરત ન કરવી. સો વોટ યુ શુડ ડુ ઇઝ કે તમે સવારે કસરત કરવી છે તો 1 કપ મિલ્ક લઈ લો, એક કંઈક થોડુંક 2-4 બદામ પિસ્તા અખરોટ લો, એકાદ કેળું ખાઓ, જે કંઈ વોટ ડુ સમથિંગ, ધેન ડુ એક્સરસાઇઝ. નેવર ડુ ઇટ વિથ ફૂલ સ્ટમક ઓર એમ્પ્ટી સ્ટમક. વેરી ઇમ્પોર્ટન્ટ, વેન યુ આર ઇલ, વાયરલ ઇલનેસ હોય, બોડી એક હોય, શરદી ઝુકામ ખાંસી હોય, માથું દુખતું હોય તો એ દિવસે એક્સરસાઇઝ ન કરો. Not for the youngsters, but very important for the seniors is that you should understand what are warning signs of exercise. તમે એક્સરસાઇઝ કરતા હોય દરમિયાન છાતીમાં દુખાવો થાય, ડિસ્પ્રપોર્શનેટ બ્રેથલેસનેસ થાય, આંખે અંધાર આવે, ચક્કર આવે, બહુ જ પરસેવો થાય, તો હોલ્ડ ઓન, સ્ટોપ there, because sometimes even during exercise you can have some serious problem. So these are called as warning signs. So be clear on warning signs. ક્યારેક કોઈ કહેશે મારે એવું કંઈ નથી કરવું, તો કંઈ નહીં, જે તમારે જેમ સાયકલ ચલાવો, દોડાદોડી કરો, બહાર જાઓ, ગાર્ડનિંગ કરો, ઘરનું કામ કરો. આપણે બધા હવે શરમ માનીએ છીએ, બાકી કચરા પોતા એ સૌથી સારી એક્સરસાઇઝ છે. એટલે બહેનો ને ભાઈઓ બેય માટે હોય, એટલે લોકો એવું બધા, અમુક લોકો છોકરીઓ સામે જો હમણાં જો નથી કરતી. ઇટ્સ ફોર બોથ. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. કીપ ડાન્સિંગ. ડાન્સિંગ ઇઝ અ ગુડ એક્સરસાઇઝ. કોઈ કે મને ડાન્સનો શોખ છે, ઇન્ડિયન ડાન્સ, વેસ્ટર્ન ડાન્સ, વોટ એવર, ડાન્સ ઇઝ અ ગુડ એક્સરસાઇઝ. પણ જે લોકો મોટા છે, સિનિયર છે, એ લોકો એક્સરસાઇઝ પ્રોગ્રામ ચાલુ કરે પહેલાં એકવાર હેલ્થ ચેકઅપ કરાવી, તમારું બ્લડ પ્રેશર, બીપી, કોલેસ્ટ્રોલ વગેરે ચેક કરી લેવું જોઈએ. ધેટ્સ વેર સેફટી લાઈઝ. જેમ મેં કહ્યું કે કસરતના 2 પ્રકાર છે. એક કાર્ડિયો, એટલે કે તમે દોડો, જોગિંગ કરો, સ્પોર્ટ્સ કરો, ક્રિકેટ રમો, બેડમિન્ટન રમો, કબડ્ડી રમો. એન્ડ સેકન્ડ ઇઝ વેઇટ ટ્રેનિંગ. સો વેઇટ ટ્રેનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણા ભારત દેશમાં આપણા બધાના સ્નાયુઓ ઓવરઓલ કમજોર છે, લેસ માસ છે. ઇફ યુ કમ્પેર અવર મસલ માસ વિથ ધ યુરોપિયન પીપલ, અવર મસલ માસ ઇઝ 50% of them. We don't have adequate muscles, and that's why we have more problems. If you talk about knee replacement, very huge number of knee replacement in India. શું કામ કે knee replacement એટલે થાય કે આપણા સાથળના અને કાફના સ્નાયુઓ સ્ટ્રોંગ નથી, એટલે જે કંઈ ચાલીશું, દોડીશું, કૂદકા મારીશું એનો બધો જ લોડ ની ઉપર આવે. સો ની એક દિવસ બિચારા ઘસાઈ જાય. But if you have got stronger muscles of your legs, your knee will not be having problems. So if you make your muscles strong, not only you prevent your bone and muscle problem and knee problem, you can also prevent heart attack and diabetes. જેટલા તમારા મસલ્સ વધારે અને બોડી પર્સન્ટેજ ઓફ ફેટ ઓછું, એટલું તમારું શરીર સારું. મોસ્ટલી ઇન્ડિયન્સ હેવ 30 to 50% fat in the body, even though it may not look, and that's why a term which has been coined in the world is thin, lean, fatty Indian. Indian એવું હોય કે જેનું વજન 50 કિલો જ હોય, પણ if you put him to a machine which analyzes that what is the body percentage of fat, generally it comes 40%. If you go to the European country, it is less than 20%. So we have got more body fat because we have poorer muscle mass, we have poorer bones, and weight training will help your bone and muscle to grow. That's very important. કોઈ કહે છે કે મારે જીમમાં નથી જવું, બહાર નથી જવું, then there is easy way. Go to the pranayam and yogasanas. સૂર્ય નમસ્કાર કશું જ ન કરો, 30 સૂર્ય નમસ્કાર પર ડે and your life is done. That's it. It takes care of all exercises. એમાં કાર્ડિયો પણ આવી ગયું, મસલ ટ્રેનિંગ બી આવી ગયું, એબ્સ પણ આવી ગયું, સ્ટ્રેચિંગ પણ આવી ગયું અને પ્રાણાયામ પણ આવી ગયું. એવરીથિંગ only સૂર્ય નમસ્કાર. So there are people who do only 30 સૂર્ય નમસ્કાર a day and things are fine.
ઘણીવાર લોકો એક્સરસાઇઝ કરે 6 મહિના પછી આવે અને કહેશે કે અનીશભાઈ બહુ મજા નથી આવતી, કંઈ મારું વજન તો 2 કિલો જ ઘટ્યું. એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ એક્રોસ યોર બોડી. એ તમારું થોડુંક વજન ઘટાડે, થોડુંક બ્લડ પ્રેશર સારું કરે, તમારા પલ્સ ઘટાડે, તમારું કોલેસ્ટ્રોલ ઘટાડે, તમારું શુગર ઘટાડે. સો અલ્ટિમેટલી યુ ગેટ એ ગુડ હેલ્થ. યુ ગેટ 2 થિંગ્સ, ફિટનેસ એન્ડ હેપીનેસ. જે લોકો રેગ્યુલર એક્સરસાઇઝ કરતા એને જોજો, એ લોકોની હેપીનેસ જુદી હોય, અને જે લોકો એક્સરસાઇઝ નથી કરતા એ લોકોની હેપીનેસ જુદી હોય. In addition to prevention of diabetes, blood pressure, heart attack, exercise does lot of things to your body. It improves your muscle performance. It gives you good balance of the body. It stretches your neuromuscular and musculoskeletal system. So overall, your entire body and body language and mind improves. One thing which came and got coiled before 3-5 years is sitting is smoking. માણસ જો વિજ્ઞાને અભ્યાસ કર્યો 2 લાખ લોકો ઉપર કે જે લોકો દિવસનું 10-10 કલાક બેસી રહેતા હતા, એ લોકોને બીજા કરતાં એટેક આવવાની, લકવો લાગવાની, ડાયાબિટીસ થવાની અને મૃત્યુ થવાની શક્યતા 40થી 50% વધી ગઈ. ધ ઓનલી થિંગ ઇઝ કે ધે રિમેન સિટિંગ. આનો સૌથી પહેલાં અભ્યાસ છે ને, વિજ્ઞાન બધું અભ્યાસ ઉપર ચાલે. એક કોમન વિઝડમ તો હોય આપણને, આપણા મા બાપ કહેતા કે ચાલતો નર સદા સુખી, એ આપણી કહેવત છે. પછી બીજી કહેવત છે કે 40 પછી 40 નહીં તો 40 નહીં. After 40, if you do not walk, you will not live. 40 પછી 40 નહીં તો 40 નહીં. સો આવી બધી કહેવતો છે, પણ વિજ્ઞાન તો કે ભાઈ રિસર્ચ છે, આનો કોઈ ડેટા છે કે ભાઈ સ્ટડી. તો 1952માં લંડનમાં એક સરસ એ લોકોએ સ્ટડી કર્યો. શું સ્ટડી કર્યો? એ લોકોએ 40,000 બસ ડ્રાઈવર અને 40,000 કંડક્ટર, એ લોકોનો અભ્યાસ કર્યો 40 વર્ષ સુધી, કે એ લોકોને ફોલો કરો કે ભાઈ કંડક્ટરને બીપી થયું કે ડાયાબિટીસ. 25 વર્ષના હતા ત્યારથી એ લોકોએ સ્ટડી ચાલુ કર્યું અને બધા 65 વર્ષ સુધી પહોંચ્યા ત્યાં સુધી અભ્યાસ કર્યો. એ અભ્યાસમાં તારણ શું મળ્યું કે કંડક્ટરને રિસ્ક ઓફ હાર્ટ એટેક કરતાં ડ્રાઈવરનું રિસ્ક ઓફ હાર્ટ એટેક ઇઝ 2.5 times મોર. જે ડ્રાઈવર છે આખો દિવસ બસ ઉપર બેસી રહે છે અને હાર્ટ એટેકનું રિસ્ક વધારે છે. કંડક્ટર પેલો ટિકિટ કાપવા માટે આવજા કરે છે, તેનો હાર્ટ એટેકનું રિસ્ક ઓછું છે. દેટ ઇઝ હાઉ. સો યુ શુડ બી એક્ટિવ, ફિઝિકલી એક્ટિવ એટ યોર વર્કિંગ પ્લેસ. સો તમે જ્યાં પણ હો ત્યાં પ્રવૃત્તિશીલ રહો. હવે આ સ્લાઇડ બતાવ્યો પછી એક વસ્તુ તો કરવી જ પડે. લેટ્સ હેવ એ સ્મોલ સ્ટ્રેચિંગ બ્રેક. જે લોકો પોતાની જગ્યા ઉપર ઊભા થઈ શકે એમ છે એ ઊભા થાય, પોતાના હાથ પગ ખેંચે અને જોશથી હા કરીને ડિસ્ટ્રેસ કરે. એવરીબડી ધોઝ હુ કેન સ્ટેન્ડ અપ, થઈ જાઓ ઊભા. સ્ટ્રેચ યોર હા. વન્ડરફુલ. થેન્ક યુ એન્ડ લેટ્સ ગો હેડ.